તો આ તરફ ગોંડલ યાર્ડમાં ડુંગળીની પણ રેકોર્ડ બ્રેક આવક થઈ છે। ગોંડલમાં ડુંગળી સિઝનની મોટી આવક થઈ। 1 લાખથી વધુ કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। ગોંડલ યાર્ડમાં ડુંગળીના વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી। ડુંગળીની આવક વધુ થતા હાલ તો આવક બંધ કરવામાં આવી છે। નવી જમીન પર ડુંગળી ઉતારવાની ફરજ પાડવામાં આવી રહી છે। ડુંગળીનો ભાવ અત્યારે 100 થી 500 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે। જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે ત્યારે આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક 1 લાખ બોરી આવક થઈ છે કે લગભગ ગુજરાતની મોટી આવક ગણાય છે અને લગભગ દેશની ટોપ કંપનીઓ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલી છે। એને હિસાબે ખેડૂતોને અત્યારે 100 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા જેવો ભાવ આવે છે અને હજી બી અમે ઘણી કંપનીઓને મેલ કર્યા છે કે સૌરાષ્ટ્રની સારામાં સારી ડુંગળી લેવી હોય તો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવો અને 1 લાખ બોરીની આવક થઈ છે। અત્યારે આવક બંધ પણ કરવામાં આવી છે। હમણાં જ્યાં સુધી નવી આવક ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂતોએ પોતાની ડુંગળી લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં।